રિક્ષામાં દારૂ લઈ જતી 4 મહિલા સહિત ચાલકની રેટલાવ હાઈવેથી ધરપકડ. પારડી પોલીસે દારૂ અને રિક્ષા મળી 77,775નો મુદ્દામાલ જપ્ત કર્યો. પારડી પોલીસ મથકના પીઆઈ GR ગઢવીના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી. આ દરમિયાન પોલીસને દમણથી એક રિક્ષામાં દારૂ ભરી 4 જેટલી મહિલાઓ સવાર થઈ નીકળી હોવાની બાતમી મળતા રેટલાવ પોલીસ ચોકી સામે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વડે રિક્ષા નંબર GJ15XX 3968 આવતા પોલીસે અટકાવી હતી અને તલાશી લેતા રિક્ષામાં 4 જેટલી મહિલાઓ સવાર હતી, જેમની પાસે વજનદાર થેલાઓ હતા. જે ચેક કરતા જેમાંથી પોલીસને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 215 જેની કિંમત ₹27,775નો જથ્થો મળી આવતા રિક્ષામાં સવાર નૈનાબેન ચંદ્રકાંતભાઈ રાણા ઉંમર વર્ષ 52, જ્યોતિબેન ઉર્ફે ચંદ્રિકા હસમુખભાઈ રાણા ઉંમર વર્ષ 56 બંને રહે સુરત ઉધના માન દરવાજા અને નૈનાબેન નવીનચંદ્ર રાણા ઉંમર વર્ષ 48 રહે સુરત સલાબતપુર, જયશ્રીબેન નરેશભાઈ રાણા ઉંમર વર્ષ 45 રહે સુરત નવાપુરા ગોલવાડ અને રિક્ષા ચાલક માનસિંહ ચિતબહાલસિંહ ઠાકોર ઉંમર વર્ષ 36 રહે પારડી મોતીવાડા થાપડી ફળિયાની ધરપકડ કરી દારૂ અને રિક્ષા મળી પોલીસે કુલ્લે ₹77,775નો મુદ્દામાલ જપ્ત કરી પારડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.